કોંગ્રેસ દ્વારા આજરોજ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે અમારા પ્રચાર દરમિયાન જાણવા મળ્યું હતું કે લોકોને સરકાર સામે નારાજગી હતી, છતાં પણ પરિણામ વિપરીત આવ્યું હતું. અમે તેની સંપૂર્ણ સમીક્ષા કરશું. ગામડાઓને, ખેડૂતોના પ્રશ્નોને, ખાસ કરીને એપીએમસી અને સહકારી સંસ્થાઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડશું. આમ આદમી પાર્ટીને કારણે અમારા મતનું વિભાજન થયું હતું. આમ આદમી પાર્ટી આરએસએસની વિચારધારા ઉપર ચાલતી પાર્ટી છે, તેવો આક્ષેપ પોતાના નિવેદનમાં કર્યો હતો. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો પછી જે આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અને પહેલા લોકોમાં સરકાર સામે નારાજગી હતી, ચારે તરફ ભ્રષ્ટાચાર, પોલીસ અને પ્રશાસનના ગેરવહીવટને કારણે લોકો હેરાન પરેશાન હતા અને એની સામે પરિણામો વિપરીત આવ્યા. ત્યાર પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી બધા જ ઝોન વાઇઝ સંગઠનના જવાબદાર હોદ્દેદારો, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠકોની શરૂઆત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બેઠકો પતાવ્યા બાદ આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ અને 6 મહાનગરોને સંગઠનના પદાધિકારી અને હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક કરી રહ્યા છે. જે રીતે બધા જ ઝોનમાં એક સૂર ઉઠ્યો, એક કોમન વાત આવી છે કે લોકોમાં ખૂબ નારાજગી હતી, સરકાર સામે ખૂબ ઉગ્ર રોષ હતો, પણ જે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થવી જોઈએ, ન્યાયિક થવી જોઈએ, લોકો કોઈ પણ જાતના ભય વગર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા જોઈએ, એનાથી વિપરીત પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરીને પહેલા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જ પોલીસ અને પ્રશાસન દ્વારા અનેક ઉમેદવારોને ડરાવવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, ધાક ધમકીઓ આપવામાં આવી. ફોર્મ પાછા ખેંચાવવાની પ્રક્રિયા દરમિયાન પણ આપ સૌએ મીડિયામાં જોયું હશે કે આખા ગુજરાતમાં જે રીતે પોલીસનો દુરુપયોગ થયો, જે રીતે પ્રશાસનનો દુરુપયોગ થયો, કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પોલીસ જાણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય એવી રીતે કામ કરતી જોવા મળી છે. આ સમીક્ષા દરમિયાન અનેક રીતે રજૂઆતો મળે છે કે ક્યાંક પોલીસ દ્વારા, તંત્ર દ્વારા પૈસાની રેલમછેલ, બુટલેગરોને, અનેક આરોપીઓને જેલમાંથી છોડવામાં આવ્યા અને એના દ્વારા પણ મતદારોને પ્રભાવિત કરવામાં આવ્યા. સાથે સાથે ક્યાંક ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં, ક્યાંક કોઈ સંગઠનની જે કામગીરીની પ્રક્રિયામાં કે બીજી પણ જ્યાં નાની મોટી ક્ષતિઓ રહી, ચૂક રહી, એની પણ માહિતી લઈ રહ્યા છે. જ્યાં પણ પક્ષમાં રહેલા લોકોએ પક્ષના ઉમેદવારોને હરાવવાનું કામ કર્યું છે, પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, એની પણ માહિતી લઈ રહ્યા છે. અને જ્યાં જ્યાં સંગઠનમાં કમી છે, જ્યાં જ્યાં પક્ષના જ કોઈ આગેવાન કે કાર્યકરની કમી રહી ગઈ, ક્યાંક ચૂક રહી ગઈ, ક્યાંક પ્રજામાં જવામાં, કાં તો પ્રજાનો પ્રતિભાવ કે આશીર્વાદ મેળવવામાં અમારા તરફથી ક્યાંક કચાશ રહી ગઈ, આ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત રીતે સમીક્ષા થઈ રહી છે. ને હું માનું છું કે આજે સૌરાષ્ટ્રની સમીક્ષામાંથી જે સૂર ઉઠ્યો છે કે ભલે પરિણામ એટલું અપેક્ષા મુજબનું ના આવ્યું, પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, ઉમેદવારો, પોલીસ, પ્રશાસન, સરકાર, પૈસા, દારૂ ને તમામ જે અસામાજિક તત્વો હતા એની સામે મક્કમતાથી લડ્યા છે.